નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તમારી જન્મ તારીખથી કરો જબરદસ્ત કમાણી। તમારા માટે કઈ નોકરી શ્રેષ્ઠ છે તે જાણો। નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાર્તાઓ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે। ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ। જ્યોતિષની દુનિયામાં જન્મ તારીખનું ખૂબ જ વિશેષ મહત્વ છે। લોકોના ભવિષ્યને તેમની જન્મ તારીખથી જાણવાની પદ્ધતિને અંકશાસ્ત્ર કહેવામાં આવે છે। આજે આપણે કરિયર અને કામ વિશે વાત કરવાના છીએ। રેડિક્સ નંબર 1 લીટરથી 1 લીટર સુધીના લોકો કઈ કારકિર્દી અને કામમાં સફળ થશે તેનો જવાબ અમે તમને આપીશું। અમને જણાવો કે તમારા માટે કયું કામ શ્રેષ્ઠ છે। વહાલા મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીને ક્લિક કરો। નોટિફિકેશન દબાવો જેથી તમે અમારા આવનારા વિડિયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। તો અમને જણાવો। નંબર 1, મૂળાંક 1 ના લોકોની કારકિર્દી। જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1 લીટર, 10મી, 1 લીટર અને 28મી તારીખે થયો હોય તો તેમનો મૂળાંક નંબર છે હશે। તેમના શિક્ષણમાં સામાન્ય રીતે અવરોધો આવે છે। શાસન, વહીવટ, દવા અને રાજકારણના ક્ષેત્રો આ લોકોને લાભ આપે છે। તેઓ જે પણ ક્ષેત્રમાં રહે છે તેઓ નેતૃત્વ કરે છે। કારકિર્દી જીવનની શરૂઆતથી શરૂ થાય છે। આ મૂલાંકના લોકોએ ઇલેક્ટ્રિકલ સાધનો અથવા સર્જરી સંબંધિત વસ્તુઓના વ્યવસાયમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ। તેની સાથે આ મૂલાંકના લોકો ક્યારેક પોતાના દેશના રાજદૂત પણ બની જાય છે। તેઓ વિજ્ઞાન અને ગુપ્તચર એજન્સીઓને લગતા કામમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે। તેઓએ જ્વેલરી બિઝનેસમાં પણ પોતાનું નસીબ અજમાવવું જોઈએ। ઉપાય: સૂર્યની ઉપાસના કરવાથી કરિયરમાં સફળતા મળશે અથવા આદિત્ય હૃદય સ્ત્રોત વાંચો। નંબર 2, મૂલાંક નંબર 2 ધરાવતા લોકોની કારકિર્દી। જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 20મી અથવા 29મી તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 2 છે। તેઓ ચંદ્ર સાથે સંબંધિત છે। આ લોકો ખૂબ મહેનતથી પોતાનું શિક્ષણ પૂરું કરે છે। કલા, ફિલ્મ, દવા, નૌકાદળ, શિક્ષણ અને ખોરાકના ક્ષેત્રો તેમને લાભ આપે છે। તેઓ તેમની તમામ સમસ્યાઓ હલ કરે છે। તેમની કારકિર્દીની શરૂઆતમાં વિલંબ થાય છે પરંતુ સમય સાથે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। આવા લોકોએ હોટેલ મેનેજમેન્ટ, પત્રકારત અથવા ટ્રાવેલ એજન્સી સંબંધિત કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ। આવા લોકોને પ્રોપર્ટી બિઝનેસ કે સિલ્વર વર્ક કે ડેરી વર્કમાં પણ સફળતા મળે છે। ઉપાય: કરિયરમાં સફળતા માટે ભગવાન શિવની પૂજા કરો। નંબર 3 ધરાવતા લોકોની કારકિર્દી। કોઈ પણ મહિનાની 3જી, 12મી, 21મી કે 30મી તારીખે જન્મેલા લોકોનો સંબંધ ગુરુ સાથે હોય છે। આ લોકો જ્ઞાની ગણાય છે। તેથી તેમનું શિક્ષણ અને બૌદ્ધિક સ્થિતિ સારી રહે છે। તેમને શિક્ષણ, ધર્મ, કાયદો, મીડિયા અને સહકારના ક્ષેત્રોમાં લાભ મળે છે। કરિયરની શરૂઆતમાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે। આવા લોકોએ શિક્ષણ, સેવા આપનાર, વકીલાત, પોલીસ, બેંક કે જાહેરાતના ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ। ઉપાય: કારકિર્દીમાં સફળતા માટે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો। નંબર 4, અંક 4 વાળા લોકોનું કરિયર। કોઈ પણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકો રાહુ સાથે સંબંધિત હોય છે। સામાન્ય રીતે તેમના શિક્ષણમાં ઉતાર ચઢાવ આવતા હોય છે। તેઓ અભ્યાસ એક કરે છે અને કરે છે બીજું। આ લોકો કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ,
જ્યોતિષ અને માર્કેટિંગના ક્ષેત્રોમાં ઉત્તમ છે. તેમની કારકિર્દી નાની ઉંમરે શરૂ થાય છે. તેથી આવા લોકોએ રેલવે અને ખાણોમાં કામ કરવું જોઈએ. આવા લોકોએ પણ કોઈના મદદનીશ તરીકે કામ કરવું જોઈએ. આવા લોકોએ શિક્ષણ, એન્જિનિયરિંગ અથવા જ્યોતિષના કામમાં હાથ અજમાવવો જોઈએ. ઉપાય કરિયરમાં સફળતા માટે શિવની પૂજા કરો. નંબર 5 ધરાવતા લોકોની કારકિર્દી. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તેઓ બુધ સાથે સંબંધિત છે. આ લોકોનું શિક્ષણ મધ્યમ રહે છે. બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને કોમર્સના ક્ષેત્રો તેમના માટે શ્રેષ્ઠ છે. આ લોકો દરેક પ્રકારની પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરી શકે છે. તેમની કારકિર્દી શરૂઆતમાં અલગ રહે છે, પરંતુ પછીથી તેઓ તેમની કારકિર્દી બદલીને સારી જગ્યા લે છે. આ મુલાકના લોકોએ વીમા, લેખન, પ્રકાશન, વાહન વ્યવહાર અથવા રાજકારણના ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. આવા લોકો આયાત નિકાસના ક્ષેત્રમાં નસીબ અજમાવશે તો ફાયદો થશે. ઉપાય કરિયરમાં સફળતા માટે ગણેશજીની પૂજા કરવી સૌથી વધુ ફાયદાકારક છે. નંબર 7 મુલાક. નંબર 7 ધરાવતા લોકોની કારકિર્દી. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 7, 15, 24 તારીખે થયો હોય તેમનો મુલાક નંબર 7 છે. તેથી તેઓ શુક્ર સાથે સંબંધિત છે. તેઓ શિક્ષણની બાબતમાં ઘણો બદલાવ લાવે છે, તો જ કોઈ પણ એક ક્ષેત્રમાં રસ્તો બનાવી શકાય છે. તેઓ ફિલ્મ, મીડિયા, દવા, રસાયણો, ઝવેરાત, સુંદરતા, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે. કારકિર્દી વહેલી શરૂ થાય છે, જો કે સફળતા મોડી મળે છે. આવા લોકોએ સરકારી તિજોરી, આર્કિટેક્ટ, કળા કે કેટરિંગના કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. તે જ સમયે જો આ મૂળાંક નંબરના લોકો કવિતા અથવા લેખનના કાર્ય સાથે જોડાયેલા હોય અથવા અભિનય સાથે જોડાયેલા હોય તો ભવિષ્યમાં તેમનું ભવિષ્ય ચોક્કસપણે ચમકશે. ઉપાય કરિયરમાં સફળતા માટે દેવી લક્ષ્મીની પૂજા લાભકારી છે. નંબર 7 વાળા લોકોની કારકિર્દી. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 7, 16 અને 25 તારીખે થયો હોય તેમની મૂળ સંખ્યા 7 છે. તેઓ કેતુ સાથે સંબંધિત છે. આ લોકો શિક્ષણની દ્રષ્ટિએ મધ્યમ હોય છે પરંતુ ખૂબ જ બુદ્ધિશાળી અને સર્જનાત્મક હોય છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, ક્રિએટિવિટી, ફિલસૂફી અથવા મુસાફરીના ક્ષેત્રો તેમના માટે સારા રહેશે. તેમની કારકિર્દીમાં કેટલાક ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ થોડા સમય પછી આ લોકો પોતાનું કામ જાતે કરવાનું પસંદ કરે છે. આવા લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ડેરી બિઝનેસ, મેડિકલ વર્ક કે બોડી બિલ્ડિંગમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. ઉપાય કરિયરમાં સફળતા માટે શિવની પૂજા કરો. અંક 8 વાળા લોકોનું કરિયર. કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે જન્મેલા લોકોનો સંબંધ શનિ સાથે હોય છે. તેમની શૈક્ષણિક સ્થિતિ સારી છે, પરંતુ ઘણી વખત અવરોધોને કારણે તેમનું શિક્ષણ શક્ય નથી. ઘણીવાર મોડું થાય તો પણ તેઓ ઇચ્છિત શિક્ષણ મેળવે છે. તેઓ કારખાના, ઉદ્યોગ, લોખંડ, કોલસો, શિક્ષણ અને કાયદાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે. તેમની કારકિર્દી ખૂબ વહેલી શરૂ થાય છે. તેઓએ સોફ્ટવેર એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ્સ, પ્લેયર બનવું જોઈએ. આ સિવાય આ લોકો દલાલ, કોલસો, લોખંડ કે ખાણકામના કામમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે. ઉપાય કરિયરમાં સફળતા માટે શનિદેવની પૂજા કરો. નંબર 1 મુલાક. નંબર 1 ના લોકોની કારકિર્દી. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1 લીટર, 18મી, 27મી તારીખે થયો હોય તેમનો મૂળ નંબર 1 માનવામાં આવશે. તેઓ મંગળ સાથે સંબંધિત છે. તેમની શિક્ષણની સ્થિતિ મધ્યમ છે. સામાન્ય રીતે આ લોકો વિવિધ પ્રકારનું શિક્ષણ મેળવે છે. તેમના માટે આર્મી,
પોલીસ, પ્રશાસન, ફેક્ટરી, જમીન અને મહેનત ક્ષેત્ર શ્રેષ્ઠ છે. તેઓ જ્યાં પણ રહે છે તેઓ લોકોને તેમના દૃષ્ટિકોણ સાથે સંમત થાય છે. તેમની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરથી શરૂ થાય છે. આવા લોકોએ સંરક્ષણ, રસાયણશાસ્ત્રી, મશીન વર્ક, ફાયર બ્રિગેડ અથવા વકીલાતના વ્યવસાયમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. ઉપાય: કરિયરમાં સફળતા માટે ભગવાન હનુમાનની પૂજા કરો. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.